મને તો છે સાંભળવા જેવું આની જ પાસે છે. તો તમારા બધાનો ઉત્સાહ એવું બતાવે છે કે ભાજપના પાપ ભરાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીનું પૂણ પાકી ગયું છે. જેને બીક લાગતી હતી એને ભાજપમાં ગળાનો પટ્ટો કૂતરાના ગળામાં રિંગ પહેરાવે એમ પહેરી લીધો છે. ટોમી આવે અહીંયા થાનગઢમાં 10 ટોમી ઉતાર્યા છે. ટોમીઓ ફરે છે ચારે બાજુ ભાજપના. સમાજને છેતરવા નીકળ્યા છે. આ વીછિયાની અંદર હું યાદ કરાવું તમને કે વીછિયામાં કોળી ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાનની ગુંડાઓએ બેફામ હત્યા કરી નાખી. રોડ ઉપર મારીને ધોકા મારીને મારી નાખ્યો એક માણસને. આખા ગુજરાતના ભાજપના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે આ નિર્દોષ યુવાનનું ખૂન કેમ કર્યું. અને ખૂન તો થયું પણ ખૂનની એફઆઈઆર લખાવવા માટે આખા કોળી ઠાકોર સમાજે રાજકોટની અંદર ઉપવાસ કરવા પડ્યા ને એમ કેવું પડ્યું કે જો અમારી ખૂનની એફઆઈઆર નહીં લખો તો લાશને નહીં સ્વીકારીએ એવું કહીને ઉપવાસ કરવા પડ્યા. બધા જ ભાજપના જે હંતાઈને સાંભળે છે એ અને કોંગ્રેસના મિત્રો ખુલ્લેઆમ સાંભળે છે એને પૂછું કે કાળજુ હોય તો કાળજા ઉપર હાથ રાખીને દિલને પૂછો. સમાજના દીકરાની હત્યા થઈ. ગેનીબેન ઠાકોર પોતે કોળી સમાજના કેમ નો આવ્યા ને? અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના છે કેમ વીછિયામાં ખરખરો કરવા ન ગયા અને એ આજ મત માંગવા નીકળ્યા? વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં ભોળપણમાં આવીને છેતરાઈ જઈને મત આપો ને પછી કેવું થાય. હું તમને એક દાખલો આપું. જેની લડાઈ લડવાની થશે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવાર વતી હું રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા જવાબદારી લેવા માટે આવ્યા છીએ. પણ આ 30 વર્ષની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે. ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી. એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે. ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા 28 ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે. અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે. ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે 10-10 લાખ રૂપિયાની ઓફરો થઈ છે. તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે. આજે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો લડે છે. જ્યારે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર જેવી રીતે ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ ખરેખર કોળી સમાજના ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો, 84 થી વધારે લોકોને વીછિયાની ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા તો એ મુદ્દે જ્ઞાનીબેન ક્યાં હતા? મહત્વની વાત એ છે કોંગ્રેસ પાસે અહીંયા થાનગઢમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી. વાત કરીએ ભાજપની તો સ્થાનિક એક પણ ચહેરો એવો નથી કે જેના મોઢાને નામે મત માંગી શકાય. એટલે બહારથી મંત્રીઓ ધારાસભ્યોને ધાડા ઉતારી આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપ બહારથી નેતાઓને રોજે રોજ ઉતારે છે. તમામ સમાજની અંદર કોઈને વાસણ લઈ દેતા હોય એવા મેસેજ મળે છે. કોઈ સમાજના આગેવાનોને બીજા લોલીપોપ આપે છે. સિરામિક ઉદ્યોગો વાળાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે. એટલે એન પ્રકારે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની નગરપાલિકા થાનગઢની જનતા બનાવશે. 30 વર્ષ પછી થાનગઢમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. આજે પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. આ ચૂંટણી ટાણે ઠેઠ બનાસકાંઠાથી જ્ઞાનીબેન આવે છે. વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે. પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણે કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણી સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે પણ ખરખરામાં આવે ને એ માણાની નાત ગણાય. ખરખરાની જરૂર વીછિયામાં હતી. કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ. આજ લગ્નનું ટાણું છે. ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર. તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા? અને જે ખરખરામાં નો આવે એ લગ્નમાં આવે કે ન આવે શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં કયા વિકાસના મુદ્દે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે. વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે. બીવડાવીને મત લીધા છે. આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે. તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે.